મહેરામણનો અવાજ. હા, મારા મહેરામણનો જ અવાજ. वनमातु
દલડાની ધડકનમાં છું દલડાની ધડકનમાં છું તું છે મારી ઉગલી રે હું તારો મેરામ હું તારો મેરામ શું સ્વભાવ રાખ્યા છે, બરાબર મોકે જ મોઢું મેરીને બેહે છે. અરે તું તે છોડી ચોકે પછેડી. આમ જોતો ખરી, આમ જોતો ખરી, ઓલા બે જણા ઘડીક વાર કેવું ઝઘડે છે, બાંધે છે, બોલે છે, રડે છે, અને પછી પાછા કેવા મીઠા મધ જેવા પ્રેમના ગીતડા ગાય છે. હું છું તારી ઉજળી અને તું છો મારો મેરામણ. એમ આપણે પણ ગાવું જોઈએ ને કે હું છું તારી કાળી અને તું છો મારો કોયલા. કોયલા, મેં તને કેટલી વાર કહ્યું છે કે આવું બધું મને નથી ગમતું. પણ તો તને શું ગમે છે ઈ કે ઈ શીખડાય મને. કોયલા, મને તો છે ને મને તો છે ને મને તો છે ને હવે જટ કહી દે, મારાથી રેવાતું નથી. મને તો છે ને તારી હારે બેહીને તારી વાતો સાંભળવાની બહુ જ ગમે. એમ થાય કે આખો જન્મારો હું તારી વાતો જ સાંભળ્યા કરું. તે એમ વાતો કરે કાંઈ ટાઢા નો થાય ગાંડીની. અને તું કઈ હવે નાનકડી નથી અને હું કઈ દેવી પુત્ર નથી કે ભાવ આખો તને વાર્તાયું જ કીધા કરું. અને આપણે બે જણા એમ ભાવ આખો વાર્તાયું ને વાતો જ કર્યા કરતું ને તો આપણે ત્યાં વાતો કરનારો કેદી આવશે? એ તો છે ને આપણે પરણી જઈએ ને પછી. લે તે આય કોણે ના પાડી છે? હાલને કોક હારો દી જોઈ અને કરી નાખી કંકુના, ફરી નાખી 4 ફેરા. એમ નો હાલે. તારા બાપાને કે મારા ઘરે માંગુ લઈને આવે અને મારા બાપા સાથે બધું નક્કી કરી નાખે. ઓહો, જોકે મારું પાકું કરવા માટે મારા બાપાને તારા બાપા પાસે મોકલવા જેવો મારો બાપો નથી. જરાક જોખમી છે. અરે ઈ પાકું કરવા આવશે મારું અને પાકું કરશે એનું. એમ ન બોલાય. કાઈ નહીં, લે તો મારા બાપાને મનાવીને તારા બાપા પાસે મોકલીશ. બસ ને, લે હવે તો આવતી રે, હવે તો આવતી રે. શું સ્વભાવ રાખ્યા છે. અરે લગન પહેલા તો હાથે અડાડવા દેતી નથી. શું વાત છે રૂપા? આજે જમતી વખતે કોઈ કઈ બોલ્યું જ નહીં? બાપુ, જરૂર તમે લોકો કંઈક મારાથી છુપાઈ રહ્યા છો. બેટા, તારાથી છુપાવવાનું શું હોય, પણ વાત જ જરા એવી છે. ગમે તેવી વાત હોય બાપુ, તમારે મને કહેવી જ પડશે. વાત રૂપાના સગપણની છે મેરામણ. શું? રૂપાનું સગપણ? તો પછી મૂંઝાવાનું શું હોય બાપુ? મૂંઝાવા જેવી જ વાત છે દીકરા. એ લોકોએ રૂપાના સગપણ માટે શરત મૂકી છે. અરે મારી બહેનના સગપણ માટે એ લોકોની ગમે તે શરત હું કોઈ પણ ભોગે પૂરી કરીશ. તમે માત્ર તમારા દીકરાની હુકમ કરો. દીકરા, પૈસા ટકાની તો આ ઘરમાં ક્યાં ખોટ છે, પણ એ લોકો તો દીકરાની સામે દીકરાની કિંમત માંગી છે. એટલે એમ કે તારું સગપણ જો એમની દીકરી હારે નક્કી કરીએ તો જ એ લોકો રૂપાની હારે એમના દીકરાનું સગપણ બાંધે. મને મેં બાપુને સાફ ના પાડી દીધી છે ભાઈ. હું મારા સુખ માટે તારું ચિત્ર ખરાબ શા માટે કરું? રૂપા, હા ભાઈ, તારી જિંદગીની રાગ બનાવીને
હું મારી સ્થિતિમાં સિંદૂર તો નહીં જ ભરું. હા દીકરા, અને એટલા માટે જ અમે વિચારીએ છીએ કે રૂપાના સગપણ માટે અમે હા પાડીએ કે ના. ના શું કામ માં? અરે હા જ પાડવાની હોય ને. રૂપાનું સગપણ થશે અને એ જ ઠેકાણે થશે જ્યાં તમે કરવા માંગો છો. બસ તમે મને એના નામ અને ઠામ આપી દો, પછી હું બધું પતાવી લઈશ. બાપુ, માં, મારી બેનના લગ્ન થશે અને જરૂર થશે. વાહ મારા દીકરા, વાહ. બાપુ, સગપણ કરવામાં મને કઈ વાંધો નથી કાકી, પણ મારી એક લાચારી છે. લાચારી તો મારે પણ છે દીકરા, નહીં તો હું આવી શરત જ ન મૂકું. હમરુના બાપુ સ્વર્ગે સિધાયા પછી મારે માથે દીકરીના લગ્નની મોટી જવાબદારી છે. હું મારી એકની એક દીકરીને સુખી જોવા માંગુ છું. એટલા જ માટે તો કહું છું કાકી કે તમારી દીકરીને જો સુખી જોવા માંગતા હો તો એને બીજી જગ્યાએ પરણાવો. પણ કારણ શું? કારણ એટલું જ છે કાકી કે હું કોઈની હારે બોલે બંધાઈ ચૂક્યો છું અને એના વગર મારું જીવતર ઝેર થઈ જશે. ના તો હું સુખીથી રહી શકીશ, ના તો તમારી દીકરીને સુખીથી રાખી શકીશ. પણ દીકરા, મારા પર ભરોસો રાખો કાકી. તમારી ચંપાને હું મારી પોતાની બેનની જેમ પરણાવીશ, એ પણ રૂપાના લગ્નની હારોહાર. બસ કાકી, તમારા દીકરાની આટલી વાત માની લ્યો. હું તમારો ઉપકાર જીવનભર નહીં ભૂલું. અમરુ બેટા. ભલે માં. ઠીક છે દીકરા, ક્ષમતાને માટે તું જ જો સારું ઘર ગોતી લાવે તો પછી મને શું વાંધો હોય. સારો દિવસ જો એમને કરી નાખે બંનેનું સગપણ. ખૂબ ખૂબ આભાર કાકી. શું વાત કરે છે દીકરા? એ લોકો માની ગયા? અરે રૂપા, બાપુ, અરે આર્યાણી, શું છે? અરે સાંભળો તો ખરા, મારો મેળામણ શું સમાચાર લાવ્યો છે. શું છે? એ લોકો રૂપાના સગપણ માટે માની ગયા.